નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ભાવભર્યું. મિત્રો, નવરાત્રિમાં બનેલી આ ઘટના તમારા હૃદયને સ્પર્શી જશે. તમે પણ આ ઘટના ભૂલી નહીં શકો અને તમારી આંખો પણ આંસુથી ભરાઈ આવશે. તો છેલ્લે સુધી આ કહાની જરૂરથી સાંભળજો. રાજકોટ શહેરના એક ગામમાં નરેશભાઈ અને એમનો પરિવાર રહેતો હતો. થોડા જ લોકોની વસ્તી ધરાવતું આ ગામ અહીંયાના લોકોના સ્વભાવને લીધે ખૂબ પ્રખ્યાત હતું. દિલથી ભોળા અને માનવતાવાળા આ ગામડામાં એક ખોરડું નરેશભાઈનું પણ હતું. નરેશભાઈ અને એમના પત્ની શીલાબેન બંને પતિ પત્ની આ જ ગામમાં રહીને પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. અતિ મધ્ય વર્ગની પરિસ્થિતિ ધરાવતા નરેશભાઈ સ્વભાવે ખૂબ જ ઉદાર અને ગાય જેવા ભોળા હતા. રાજકોટ નજીક આવેલા એક કારખાનામાં તે એક વર્ક તરીકે નોકરી કરતા હતા અને એમના પત્ની તે જ ગામના આંગણવાડીમાં કામ કરતા હતા. નરેશભાઈની સાથે એમના પત્ની શીલાબેનનો સ્વભાવ પણ ખૂબ સારો હતો. નરેશભાઈના મમ્મી પપ્પા તો થોડા સમય પહેલા જ અવસાન પામી ગયા હતા. હવે ઘરમાં બસ આ બંને પતિ પત્ની જ રહેતા હતા. શીલાબેન પરણીને આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી એમણે નરેશભાઈને ઘરની જવાબદારી એવી રીતે પોતાના હાથમાં લઈ લીધી હતી કે ક્યારેય નરેશભાઈની શીલાબેન પ્રત્યે અણગમો આવ્યો નહીં. લગ્નને આજે તો પૂરા 14 વર્ષ થઈ ગયા હતા અને આ બંને પતિ પત્નીનો પ્રેમ હજુ એ પહેલા દિવસ જેવો જ લાગતો હતો. આર્થિક રીતે તો સ્થિતિ કઈ સારી ન હતી, પરંતુ એમની માનસિક સ્થિતિ તો એનાથી પણ વધારે કથળી હતી. ભગવાને એમને એક પણ સંતાન આપ્યું ન હતું. બંને પતિ પત્ની અવારનવાર આ વાતને લઈ ખૂબ ઉદાસ થઈ જતા અને એક સ્ત્રીનું મન જે આ વાતને લઈને ઘણીવાર ભરાઈ આવતું. નરેશભાઈ પણ શીલાબેનનું આ દુઃખ સમજતા હતા અને એમની હાલત જોઈને પોતે પણ દુઃખી થતા હતા. બંને જણાએ કોઈ દિવસ પણ કોઈ સાથે દુર્વ્યવહાર કે કોઈ કપટ કર્યું ન હતું અને ગામમાં પણ એમની ઇજ્જત ઘણી વધારે હતી. બધા એમને માન સન્માનથી બોલાવતા. અનેક દવાઓ માનતાઓ અને ઈલાજો કરવા છતાં પણ શીલાબેન ગર્ભધારણ કરી શકે એમ ન હતા. હવે તો આ બંને પતિ પત્ની મા બાપ બનવાની ઈચ્છા મૂકી દીધી હતી. શીલાબેન આંગણવાડીમાં કામ કરતા એટલે નિત્યક્રમ મુજબ બધા બાળકોને પોતાના ઘરેથી તેડી આવવાના આંગણવાડીમાં મૂકી થોડા સમય પછી ફરી એમને ઘરે પાછા મૂકી આવવાના. પોતાને બાળક ન હતું, પણ આ આંગણવાડીના બાળકોને પોતાના સગા બાળકોની જેમ રાખતા હતા. સામે બાળકો પણ શીલાબેનના ખૂબ લાડકા હતા. જ્યારે પણ શીલાબેન ઉદાસ થાય ત્યારે આ બાળકો સાથે સમય વિતાવીને પોતાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા રહેતા. એક દિવસ શીલાબેન એક પછી એક બધા બાળકોને પોતપોતાના ઘરે મૂકીને આવતા હતા અને એમની સાથે રહેલ નાનકડા ચિંટુને એના ઘરે મૂકીને પછી પોતાના ઘરે જવા નીકળતા હતા. એટલી જ વારમાં ચિંટુ દોડીને પોતાના ઘરે જવા ગયો અને શીલાબેનના હાથમાંથી એનો હાથ છૂટી ગયો. ચિંટુ હજી ઉંમરમાં નાનો હતો એટલે વધારે દોડવાથી જમીન પર પડી ગયો અને ગોઠણને માથા પર થોડું ઘણું વાગી ગયો. શીલાબેન તો ગભરાઈ ગયા. એ દોડીને ચિંટુને ઊભો કર્યો અને ચિંટુ રાડું પાડીને રડવા લાગ્યો. એટલે જ વારમાં ચિંટુના મમ્મી એના દીકરાનો અવાજ સાંભળીને આફડા ફાફડા બનીને દોડતા આવ્યા. બેટા ચિંટુ, શું થયું? મારા લાલ ચિંટુને ગોઠણમાં સહેજ લોહી પણ આવી ગયું હતું અને આ જોઈને એના મમ્મી શીલાબેન પર લાલ પીળા થઈ ગયા. ક્યાં ધ્યાન છે તમારું? મારા બાળકનું ધ્યાન રાખવું એ તમારી જવાબદારી છે. આમ જુઓ તો ખરી શું હાલત થઈ છે મારા દીકરાની. ચિંટુના મમ્મી ગુસ્સામાં આવીને શીલાબેનને કહેવા લાગ્યા. શીલાબેન થોડા ગભરાયેલા અવાજે બોલ્યા, મને ખબર ના પડી કે ક્યારે ચિંટુએ મારો હાથ છોડીને દોડવા ગયો અને પથ્થરનું ઠેબુ આવતા નીચે પડી ગયો. મને માફ કરજો, મારા લીધે ચિંટુને વાગ્યું છે. હું એને અત્યારે જ દવાખાને લઈ જાઉં.
ના ના, હવે તો તમે રહેવા દો. આવી ખોટી હમદર્દી જતાવવાનું છોડી દો. ક્યાં જોઈને ફરો છો? આ તો ભગવાનની કૃપા છે કે મારા દીકરાને કંઈ થયું નથી. બાકી હું તને છોડત નહીં. તારી જેવી વાંધણીને શું ખબર કે એનું બાળક એની માતાને કેટલું વહાલું હોય છે. કદાચ તારામાં એક માની સાચવણ જ નથી, એટલે ભગવાને તને સંતાન વિહોણી રાખી છે. આવેશમાં આવીને ચિંટુના મમ્મી ના કહેવાના વેણ શીલાબેનને કહેવા લાગ્યા. આ બહેનના એક એક શબ્દ શીલાબેનને તીરની જેમ વાગતા હતા. એ પોતાની જાતને રોકી શકતા ન હતા. એની આંખમાંથી બોર જેવડા આંસુ નીચે સરવા પડ્યા. એ બે હાથ જોડી ચિંટુના મમ્મીની માફી માંગવા પોતાના ઘરે જવા માટે રવાના થયા. આખા રસ્તા પર એક વાર પણ એના આંસુ બંધ થયા ન હતા અને ચિંટુના મમ્મીના વાક્યો હજી એના મગજમાં ચાલતા હતા. એ રડતા રડતા પોતાના ઘરે પહોંચે છે અને ફળિયામાં જ નરેશભાઈ છાપુ લઈને બેઠા હતા. નરેશભાઈને ખબર ના પડે એવી રીતે શાંત થઈને રસોડામાં ચાલ્યા ગયા. નરેશભાઈને વિચાર આવ્યો કે ક્યારેય પણ શીલા મને બોલાવ્યા વગર ઘરમાં જતી નથી, અને આજે અચાનક કેમ આવી રીતે આવ્યાની સાથે રસોડામાં ઘૂસી ગઈ. એ તરત જ ઊભા થઈને શીલાબેનની પાસે ગયા અને પૂછ્યું કે શું થયું છે, કેમ આવું વર્તન કરે છે. શીલાબેન નરેશભાઈથી વાત છુપાવીને કહેવા લાગ્યા, કઈ નહીં, આજે આંગણવાડીથી આવતા મોડું થઈ ગયું અને રસોઈ પણ બનાવવાની બાકી છે. શીલાબેન જીભથી તો ખોટું બોલી રહ્યા હતા, પરંતુ એમની આંખો સત્ય બહાર ઢોળતી હતી. નરેશભાઈ શીલાબેનનો હાથ પોતાના હાથમાં લીધો અને એમની નીચે બેસાડીને પૂછ્યું કે મને ખબર છે કે તું જૂઠું બોલી રહી છે, પણ જે વાત હોય તે મને જણાવી દે. આટલું સાંભળતા જ શીલાબેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. થોડી વાર રહીને એમણે આ સમગ્ર ઘટનાની વાત નરેશભાઈને કહી. નરેશભાઈ થોડી વાર માટે તો ચિંટુના મમ્મી પર ગુસ્સે થઈ ગયા કે એમાં શીલાબેનનો કંઈ ભાગ ન હતો, છતાં પહેલા બહેને એની પત્નીનું આટલું અપમાન કરી દીધું હતું. શીલાબેન નરેશભાઈ પાસે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, તમે શાને આટલા ખારા ખાવો છો? એ બેન જ્યાં પણ કહેતા હતા એ સાચું જ છે ને? કદાચ મારામાં જ કંઈક ભૂલ છે કે ભગવાને મને કોઈ સંતાન આપ્યું નથી. કદાચ હું એક મા બનવાને લાયક જ નથી. એટલે આ બધી સ્ત્રીઓ જે પણ કહે છે એ વાત એકદમ સાચી છે. નરેશભાઈ એમને સાંત્વના આપતા કહેવા લાગ્યા કે તું ચિંતા ન કર, ભગવાન એક દિવસ આપણને સંતાન સુખ જરૂરથી આપશે. નરેશભાઈની વાતથી શીલાબેનના હૃદયને થોડી ઠંડક પહોંચે છે અને ફરી એ પોતાના કામમાં લાગી જાય છે. એ દિવસે રાત્રે નરેશભાઈને ઊંઘ આવતી ન હતી. એના મગજમાં સતત શીલાબેનની કહેલી આ વાતો ઘૂમ્યા કરતી હતી. એણે મનોમન નક્કી કર્યું કે ગામમાં એક માજી છે કે જે આ વિષયના ઘણા જાણકાર છે. એમની પાસે જઈને કંઈક સલાહ લઉં તો ખબર પડે કે આગળ શું થશે. બીજે દિવસે સવારે નરેશભાઈ ગામમાં રહેતા આ માજી પાસે પહોંચે છે અને એમનું આ દુઃખ એમને જણાવે છે. માજી કહે છે કે બેટા, તારી પત્નીમાં કોઈ ખોટ નથી, છતાં એને ગામ લોકોના ઘણા મેણાટોણા સાંભળવા પડે છે. તમે બધી જ દવાઓ અને ઈલાજો કરી લીધા છે, છતાં કોઈ ફેરફાર થયો નથી. બસ તું ભગવાન પર શ્રદ્ધા રાખ, તે એક દિવસ શીલાનો ખોડો જરૂરથી ભરશે. નરેશભાઈ મનથી ઉદાસ થઈ ગયા. એમને થવા લાગ્યું કે આ માજી પણ બીજા લોકોની જેમ આવી જ સાંત્વના આપે છે જે ક્યારેય પૂરી થવાની નથી. નરેશભાઈ પોતાના ઘરે જવા માટે રવાના થયા અને સાંજના 7 વાગ્યા હતા. આસપાસ મંદિરની ઝાલરના અવાજ અને જોર જોરથી ભગવાનના જયકારા બોલાવતા નાદ એમના કાને અથડાતા હતા. એમનું મન એને મંદિર સુધી જવા માટે ખેંચતું હતું અને અંતે એ મંદિર જઈને ઊભા રહ્યા. બધા લોકો આરતીના વ્યસ્ત હતા અને એ પણ આરતીમાં જોડાઈ ગયા. ભગવાનની આરતી કરતા નરેશભાઈની આંખમાં આંસુ આવી ગયા અને મનોમંથન કરવા લાગ્યા. એ માં, એવી તો શું કમી રહી ગઈ છે અમારાથી કે અમને સંતાન સુખ પણ મળી શકે એમ નથી.
કૃપા કરીને અમારા પર થોડી દયા કરો. હું મારા પત્નીની આવી હાલત નથી જોઈ શકતો અને આજથી તમારા સોગંદ ખાઈને કહું છું કે મને કોઈ સંતાન નહીં થાય ત્યાં સુધી હું પગમાં ચંપલ નહીં પહેરું, ખુલ્લા પગે જ રહીશ. પોતાની પત્નીનું આ દુઃખ જોઈને નરેશભાઈ ભાવ થઈને આવી અઘરી માંદા લઈ લીધી, બેસી ગયા. ઉનાળાનો કાળઝાળ તડકો અને નરેશભાઈ પોતાની આ લીધેલી બાધાને લીધે ઘણીવાર હેરાન પણ ખૂબ થયા અને તે જાણે તો વર્ષોના દુકાળ પછી વરસાદનું ટીપું પડ્યું હોય એવી રીતે શીલાબેને ગર્ભ ધારણ થયું. બંને પતિ પત્ની ખુશીઓનું કોઈ ઠેકાણું ના રહ્યું. નરેશભાઈ એક દિવસ પણ શીલાબેનથી દૂર ના ગયા. એમણે એક પતિ તરીકેની બધી જ ફરજ નિભાવી અને એની પત્નીના આ સમયમાં એક સહારો બનીને એમની સેવા કરી. નરેશભાઈ અને શીલાબેનના ઘરે એક નાનકડી દીકરીનો જન્મ થયો. નવરાત્રિના પ્રથમ દિવસે એમના ઘરે આ બાળકનો જન્મ થયો હતો. નરેશભાઈને થયું કે સાક્ષાત માતાજી એમના ઘરે આવ્યા છે અને આ બંને પતિ પત્નીએ એને આ લાડકી દીકરીનું નામ રાખ્યું દુર્ગા. દુર્ગાને જોઈને આ બંને પતિ પત્ની પોતાના બધા જ દુઃખ ભૂલીને ખુશ રહેવા લાગ્યા. ભગવાને આટલા વર્ષો પછી આ બંનેની પ્રાર્થના સાંભળી હતી. એક નાનકડી ફૂલ જેવી દીકરી એમને આપી હતી. દુર્ગાના આવવાથી ઘરની પરિસ્થિતિ પણ થોડી સુધરતી જતી હતી. જોત જોતામાં દુર્ગા પણ શાળાએ જવા જેવડી થઈ ગઈ. નાનપણથી જ એટલી વિનમ્રવાળી અને દેખાવડી હતી કે શીલાબેન અવારનવાર નરેશભાઈને કહ્યા કરતા કે ભગવાને આટલા વર્ષો પછી આપને સંતાન સુખ આપ્યું, પરંતુ મને આપણી આ દીકરીની ખૂબ ચિંતા થાય છે, કારણ કે બોલવામાં પણ એવી મીઠી અને દેખાવામાં પણ એટલી સુંદર, ક્યાંક મારી જ મીઠી નજર એને લાગી ના જાય. શીલાબેનની વાત સાંભળી નરેશભાઈ એમની વાત પર હસ્યા, કારણ કે એક માનું હૃદય હતું જે પોતાના સંતાન માટે અચૂક આવો વિચાર કરતું હોય છે. દિવસો સુખમય રીતે પસાર થતા ગયા. શીલાબેન હવે તો પોતાના ઘર સાથે એના બાળકની જવાબદારી પણ સરખી રીતે નિભાવતા હતા. દુર્ગા 12 વર્ષની થઈ ગઈ હતી. આ નાનકડી દીકરી એના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી રીતે સમજતી હતી. ઉંમર કરતા પણ વધારે સમજણ ધરાવતી દુર્ગા ઘરમાં સૌથી નાની હોવા છતાં પણ ઘરના વડીલની જેમ વિચારતી હતી. રાતના સમયે જ્યારે બધા જમવા બેઠા હોય ત્યારે દુર્ગાની કાલી કેલી વાતો સાંભળી આ બંને પતિ પત્નીની આંખો ટાઢી થતી હતી. દુર્ગા નરેશભાઈને કહ્યા કરતી, પપ્પા હું બહુ આગળ સુધી ભણીશ અને તમને અને મમ્મી પ્લેનમાં બેસાડીને ફરવા લઈ જઈશ અને આપણે ત્રણે એટલી મજા કરીશું કે તમને પાછું આવવાનું મન જ નહીં થાય. નાનકડા જીવના મોઢેથી આ વાત સાંભળી નરેશભાઈ ખુશ થતા અને દુર્ગાના માથા પર હાથ ફેરવીને કહેતા કે માતાજી તારી બધી જ ઈચ્છા પૂરી કરે અને હંમેશા તને ખુશ રાખે. દુર્ગાના આવવાથી નરેશભાઈના ઘરનો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો હતો. બંને પતિ પત્ની પોતાની દીકરીને શ્રેષ્ઠ જીવન આપવા માટે કંઈક ને કંઈક નક્કી કર્યા કરતા. દુર્ગા નરેશભાઈને પોતપોતાની મનગમતી વસ્તુના નામો જણાવતી જાય અને નરેશભાઈ એની લાડકીને કીધેલી વસ્તુ એની સગવડતા મુજબ લાવતા જાય. સાથે શીલાબેન તો પોતાના કબાટમાંથી તિજોરીમાં એક ગલ્લો પણ બનાવી દીધો હતો કે ક્યારે દીકરી મોટી થાય અને એના લગ્ન સમયે આ ભેગા કરેલા નાણાં કામ આવે. પરંતુ કોને ખબર હતી કે આ સુખી પરિવારની ખુશીને એક દિવસ ગ્રહણ લાગી જશે. એક દિવસ દરરોજની દિનચર્યા મુજબ શીલાબેન દુર્ગાની શાળાએ મૂકીને પોતાના કામ પર ગયા અને નરેશભાઈ તો વહેલી સવારે જ પોતાના કામ પર નીકળી જતા. બપોરમાં બંને મા દીકરી એક સાથે વાતો કરતા કરતા જમીને થોડી વાર લાંબા થઈ જતા. સાંજના સમયે રોજની જેમ દુર્ગા એની બહેનપણીઓ સાથે રમવા જતી રહે અને શીલાબેન ઘરનું નાનું મોટું કામ પતાવતા હોય. એ રોજ પોતાના પતિ માટે ગરમા ગરમ જમવાનું બનાવે
જેથી આખો દિવસના થાકેલા નરેશભાઈ એના પત્નીના હાથનું ગરમા ગરમ ભોજન જમીને ખુશ થઈ જાય. રોજ 7:30 વાગે નરેશભાઈ પોતાના કામ ઉપરથી ઘરે પાછા આવી જ જતા હતા, પણ આજે તો 7:30ની જગ્યા પર 8:30 વાગી ગયા હતા. શીલાબેનને થયું કે રસ્તામાં થોડું ટ્રાફિક નડ્યું હશે, એટલે આજે આવવામાં મોડું થયું છે. ઘણી વખત ટ્રાફિકના લીધે નરેશભાઈને ઘરે પહોંચવામાં થોડું મોડું થતું હોય, પરંતુ આજે સમય થોડો વધારે જ વીતી ગયો હતો. શીલાબેને ગામના એક ભાઈ પાસે એના પતિ નરેશભાઈને ફોન કરવા માટે કહ્યું. એ ભાઈએ નરેશભાઈને ફોન કર્યો, પણ એનો ફોન નેટવર્કની બહાર આવતો હતો. ઘણીવાર સુધી સતત ફોન કરવા છતાં પણ નરેશભાઈનો સંપર્ક થઈ શકે એમ ન હતો. શીલાબેન ભાંગીને પોતાના ઘરે ગયા અને એમની પાસે રહેલી ડાયરીમાંથી એમના સેટનો નંબર કાઢ્યો. ફરી આ નંબર ઉપર ફોન કર્યો અને ત્યાંથી એમને જાણવા મળ્યું કે નરેશભાઈ તો 7 વાગ્યે જ કામ પતાવીને કારખાનેથી નીકળી ગયા છે. શીલાબેનના મનમાં વિચાર આવવા લાગ્યા કે એ તો કારખાનેથી નીકળી ગયા છે, તો હજુ સુધી ઘરે કેમ પહોંચ્યાથી? ઘરે દુર્ગા પણ એના પપ્પાની રાહ જોતી હોય છે. શીલાબેન ઘરે જઈને પોતાના કબાટમાં થોડું ઘણું ફંફોડીને ભેગા કરેલા થોડાક રૂપિયા લે છે અને દુર્ગાને સાથે લઈને એના ગામથી નરેશભાઈના કારખાના સુધીના રસ્તે પહોંચવા માટે નીકળી જાય છે. શીલાબેનને અમંગળ વિચાર આવવાના શરૂ થાય છે અને દુર્ગાથી પૂછાતા એ સવાલ શીલાબેનને વધારે ને વધારે બેચેન કરતા જાય છે. બંને મા દીકરી રાતના 9 વાગે એના પિતા અને પતિને શોધવા નીકળી જાય છે. એમની આંખો જાણે રેતીના રણમાં પાણીનું એક ઝરણું શોધતી હોય એવી રીતે નરેશભાઈને શોધે છે. આખા રસ્તા પર એમને ક્યાંય પણ નરેશભાઈ જોવા મળતા નથી. કારખાના સુધી પણ પહોંચી ગયા છતાં એમનો કાંઈ આવતો પતો મળતો નથી. અંતે કારખાનાથી રવાના થઈને એ પાછા બીજી જગ્યા પર શોધવા માટે નીકળે છે. આસપાસના રસ્તામાં એ નરેશભાઈની તસવીર લઈને લોકોને પૂછતાછ કરે છે. ગામ અને કારખાની વચ્ચે રસ્તામાં એક માણસ દ્વારા એને જાણવા મળે છે કે એક માણસ સાયકલ લઈને આ રસ્તા પરથી જતું હતું અને ગાડીની અડફેટે આવતા એનો અકસ્માત થયો છે. હવે માણસ નરેશભાઈ જ છે એ ચોક્કસ રીતે કહી શકાય એમ ન હતું. એ માણસે એ પણ જણાવ્યું કે એમને અહીંયા જ નજીકના હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે. શીલાબેન અને દુર્ગા મનમાં ભગવાનને યાદ કરતા હોસ્પિટલ સુધી પહોંચી જાય છે. શીલાબેનની આંખો રડી રડીને સૂજી ગઈ હોય છે. એ જલ્દી પોતાના પતિને સ્વસ્થ જોવા માંગતી હોય છે. ડોક્ટર એમને જણાવે છે કે અકસ્માતમાં ચહેરાની દશા પૂરી રીતે બગડી ગઈ છે અને એમને ઓળખવા માટે બસ એના ફાટી ગયેલા કપડામાંથી એક શર્ટનું બટન મળ્યું છે કે જેના પરથી તમે જાણી શકો છો કે તમારા પતિ છે કે નહીં. ડોક્ટરે નર્સને બોલાવીને આ બટન શીલાબેનને બતાવીને અને શીલાબેન ત્યાં રડી રડીને ભાંગી ગયા. આ બટન નરેશભાઈના શર્ટનું જ હતું. આજે સવારે જ શર્ટનું બટન તૂટી જતા શીલાબેને પોતાના હાથે જ આ બટન એમના શર્ટમાં લગાવ્યું હતું. શીલાબેન રડતા જોઈ ડોક્ટર સમજી જાય છે કે આ બીજું કોઈ નહીં એમના પતિજી છે અને પછી જણાવે છે કે અકસ્માત વધારે ગંભીર રીતે થયો છે, એટલે પરિસ્થિતિ કહી શકાય તેવી નથી. આ બંને મા દીકરીએ પોતાના જીવનનો એકમાત્ર આધાર એવા નરેશભાઈને બચાવવા ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. થોડા કલાકો પછી ડોક્ટરે આવીને જણાવ્યું કે સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું છે. સાથે એમના પાસેથી એક કાગળ મળ્યો છે અને નર્સે આ કાગળ શીલાબેનના હાથમાં આપ્યો. આ કાગળમાં નરેશભાઈ એની લાડકીની કરેલી માંગણીનું લિસ્ટ હતું. જ્યારે દુર્ગા એમની પાસે કંઈક વસ્તુ માંગતી અને એ સમયે નરેશભાઈ એને આપી ન શકતા ત્યારે વસ્તુ એ આ લિસ્ટમાં નોંધી લેતા, જેથી જ્યારે એમની પાસે સગવડ થાય ત્યારે બધું વસ્તુ એની લાડકી દીકરીને અપાવી શકે. આ કાગળ જોતા જ
શીલાબેન પોતાને રોકી ન શક્યા અને એમના આંસુથી આ કાગળ પૂરી રીતે ભીંજાઈ ગયો. શીલાબેનને ખૂબ મોટો આંચકો લાગ્યો અને ત્યાં જ બેસીને ડુસકા ભરીને રડવા લાગ્યા. નરેશભાઈના અવસાનનું દુઃખ શીલાબેન અને દુર્ગા માટે ખૂબ અસહ્ય હતું. એક ઝાટકામાં જ ભગવાને ખુશખુશાલ પરિવારને એક તણખલાની જેમ વિખેરી નાખ્યું. પતિના મૃત્યુ પછી શીલાબેન તો જાણે ડિપ્રેશનમાં જતા રહ્યા હોય એવી રીતે ગાંડા જેવા બની ગયા હતા. ગામના લોકોએ એમને સમજાવ્યા કે જો પોતે જ આવું કરશે તો એની દીકરીનું શું થશે. શરૂઆતના સમયમાં તો શીલાબેનને ખૂબ જ તકલીફ પડી અને થોડા અંતર પછી આ ઘાવ ધીમે ધીમે રૂજાતો ગયો. બંને મા દીકરી એકલા રહીને પોતાનું ઘર ચલાવી જિંદગી જીવવા લાગ્યા અને દુર્ગાને પોતાના પિતા વગર અધૂરું ન લાગે એ માટે પોતે મા બાપ બંનેનો પ્રેમ દુર્ગાને આપતા હતા. તેમજ છેલ્લા સમયે નરેશભાઈ પાસેથી મળેલો એક કાગળ જે શીલાબેને હજુ પણ સાચવીને રાખ્યો હતો અને એના પતિનું અધૂરું કામ પૂરું કરવા માટે એ આ કાગળમાંથી એક એક વસ્તુ જોઈને જ્યારે પણ પોતાની પાસે કંઈક રૂપિયા ભેગા થાય ત્યારે દુર્ગાને લઈ આપતા અને કહેતા કે તારા પપ્પાએ ભગવાન સાથે તારી માટે વસ્તુ મોકલાવે છે. બાપની છત્રછાયા વગર મોટી થયેલી દુર્ગા જીવનમાં એમ તો ઘણી હોશિયાર હતી. ઘરની પરિસ્થિતિ અને માતાની લાચારીએ એને એટલી તો લાયક બનાવી હતી કે પોતાના ઘરની જવાબદારી એના ઉપર લઈ શકે. નવી નવી પરીક્ષાઓની તૈયારી કરી સાથે મમ્મીને ઘરકામમાં પણ મદદ કરી. ગામના ગરીબ લોકોના છોકરાઓને પણ ભણાવતી રહેતી. એનું એક જ લક્ષ્ય હતું કે ગામની કોઈ પણ છોકરી શિક્ષણ વગરની ન રહે. એક દિવસ દુર્ગાની આટલી મહેનત પછી એને શહેરમાં એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. શીલાબેન આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયા. દુર્ગા પોતાના ગામથી શહેર સુધી અપડાઉન કરીને પોતાની નોકરી કરતી હતી. રોજ સવારે ઘરેથી ટિફિન લઈને દુર્ગા નોકરી પર જવા નીકળતી અને સાંજ પડીએ ઘરે પાછી આવી જતી. ઉંમરની સાથે એની સુંદરતા પણ સોળે કળાએ ખીલી ઉઠી. દુર્ગા દેખાવમાં ખૂબ જ સુંદર લાગતી હતી. એ પોતાના કામને લઈને ઘણી સજાગ હતી. આજ સુધી એની ઓફિસમાંથી પણ એની કોઈ ફરિયાદ આવી ન હતી. ઉપરાંત એના બોસ પણ એનું કામ જોઈને ખૂબ ખુશ થતા હતા. એક દિવસ એની ઓફિસમાં મીટિંગ હતી અને એની જ કંપનીના બીજા પાર્ટનર કે જે દુર્ગાની કંપનીના 50% ભાગીદાર હતા એ સાહેબ આવવાના હતા. ઓફિસમાં જોરોશોરોથી આ નવા સાહેબના વેલકમની તૈયારીઓ થવા લાગી. એમ તો આજ સુધી દુર્ગાએ આ સાહેબને જોયા ન હતા. ખાલી એમનું નામ જ સાંભળ્યું હતું. બધાના મોઢા પર એક જ વાત હતી કે આ સાહેબ ખૂબ જ દયાવાન અને દિલદાર. ઓફિસના લોકોની વાત સાંભળતા દુર્ગાને થયું કે નક્કી આ કોઈ સજ્જન માણસ હશે, એટલે તો બધા એની આવી રીતે પ્રશંસા કરી રહ્યા છે. અને દુર્ગાના મનમાં આ સાહેબને લઈને માન વધી ગયું. મીટિંગ શરૂ થઈ. બંને બોસ મીટિંગ રૂમમાં આવી ગયા. એમનું જરૂરી ડિસ્કશન પૂરું થયા બાદ બધા પોતપોતાના કામ પર લાગી ગયા. અચાનક પિયુન આવીને દુર્ગાને કહ્યું કે સાહેબ તમને અંદર બોલાવે છે. દુર્ગાને આ આશ્ચર્ય થયું અને તરત જ ઊભી થઈને એના બોસની કેબિનમાં જતી રહી. આ નવા સાહેબ સાથે આજની પહેલી મુલાકાત હતી. સાહેબ એને જોઈને કહેવા લાગ્યા, ખરેખર તમારા જેવા એમ્પ્લોયની જ આ કંપનીને જરૂર છે. મેં શેખર પાસેથી ઘણી વાર તમારું નામ સાંભળ્યું છે અને આજે તમને જોઈ પણ લીધા. ખરેખર ભગવાને કેવી ખૂબસૂરત છોકરી બનાવી છે. આટલું સાંભળતા જ દુર્ગા અસમજમાં મુકાઈ ગઈ. એને સમજાતું ન હતું કે આ નવા સાહેબનો શું જવાબ આપે. શેખર કે જે દુર્ગાની કંપનીના માલિક હતા અને બીજા આ નવા સાહેબ જે આ કંપનીના બીજા માલિક હતા, એમનું માન જાળવવા દુર્ગા એમનો આભાર માનીને કહેવા લાગી, થેન્ક યુ સર, હવે હું જઈ શકું. આ સાહેબ ઊભા થઈને દુર્ગા પાસે આવ્યા અને કહેવા લાગ્યા
એ એટલી પણ શું ઉતાવળ છે તમને બહાર જવાની? થોડી વાર બેસો, મારે તમારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે. એના હાવભાવ જોતા દુર્ગાને કંઈક શંકા જતી હતી. આજ સુધી ઓફિસમાં કોઈ પણ માણસે એની સાથે આવો વ્યવહાર કર્યો ન હતો. એના પગ તો ધ્રુજવા લાગ્યા અને કહેવા લાગી, સોરી સર, મારે અત્યારે તાત્કાલિક એક અસાઇનમેન્ટ આપવો પડે એમ છે, એટલા માટે મારે જવું પડશે. ત્યાં જ એના જૂના બોસ શેખર કેબિનમાં આવીને અંદર આવ્યા અને દુર્ગા તરત જ ઓફિસની બહાર નીકળી ગઈ. એની જગ્યા પર બેસી ગઈ અને એના મનમાં આ નવા સાહેબની વાતો ઘૂમવા લાગી. એનું મન ગભરાવવા લાગ્યું, કારણ કે એક સ્ત્રીને હંમેશા એવી ખબર પડી જ જાય છે કે કયો માણસ એની સામે કઈ રીતે જોઈ રહ્યો છે. દુર્ગા વાત કોઈને કરી શકે એમ પણ ન હતી અને એમ સમજીને પોતાના મનને મનાવી લે છે કે કદાચ મોટા શહેરથી આવેલા લોકો આટલી ફ્રેન્ડલી વાતો કરતા હશે, કદાચ હું ખોટી પણ હોઈ શકું. અને એ પોતાના કામમાં લાગી જાય છે. ધ્યાનપૂર્વક એનું કઈ કામ કરતી હતી. એ દરમિયાન જ આ સાહેબ ત્યાંથી પસાર થાય છે અને એવી રીતે દુર્ગાની સામે જુએ છે કે દુર્ગા તરત જ નજર નીચી કરીને બેસી જાય છે, જાણે તો એની ખરાબ નજર દુર્ગા પર પડતી હોય એવો દુર્ગાને આભાસ થાય છે. એ તો બસ હવે ઓફિસ પૂરી થવાની રાહ જોઈને બેઠી હોય છે. જેવો ઘરે જવાનો સમય થાય એવી તરત જ પોતાનો બેગ લઈને ઘર તરફ ચાલતી થઈ જાય છે. આખા રસ્તા પર એને આ જ બધા વિચારો આવ્યા કરે છે. હવે બીજે દિવસે નોકરી પર કેવી રીતે જશે એની ચિંતા એને સતાવા લાગે છે. ઘરે જઈને એના મમ્મી શીતલબેનને કોઈ પણ પ્રકારની વાતચીત કરતી નથી. ફરી બીજા દિવસે આ સાહેબ તરફથી બીજું કંઈક નવું જોવા મળે છે અને આ ક્રમશ શરૂ જ રહે છે. દુર્ગા એટલી સમક્ષ ન હતી કે પોતાની સાથે થતા આવા અન્યાય સામે લડી શકે, એટલે અંતે આ નોકરી છોડવાનું નક્કી કરી દે છે અને પોતાનું રિઝાઇન લેટર બનાવી એના બોસને આપી દે છે. ઓફિસના ઘણા લોકો પણ બધા આશ્ચર્યચકિત થઈ જાય છે કે અચાનક દુર્ગા કેમ નોકરી મૂકવાની વાતો કરે છે. એ પોતાના બોસ સામે નજર મેળવી શકતી ન હતી. ઘણી મથામણ કર્યા પછી એના બોસે એને છેલ્લે સવાલો કરે છે કે તારું નોકરી મૂકવાનું કારણ અમને જણાવી દે અને અમે તારું આ લેટર સ્વીકારી લઈશું. એ સમયે એના બોસ શેખરભાઈ માં કોઈકનો ફોન આવે છે અને વાત કરવા માટે થોડા દૂર જાય છે અને દુર્ગા એનું મોઢું નીચું કરીને ત્યાં જ ઊભી હોય છે અને પહેલા સાહેબ ત્યાં આવે છે અને આ લેટર જોઈને કહે છે કે તું ધારે તો પણ મારી નજરથી દૂર નહીં જઈ શકે. હવે તો તમે મને ખરેખરના ગમી ગયા છો. હું કહું એમ ચાલવા લાગો. તમારે નોકરી કરવાની પણ જરૂર નહીં પડે. દુર્ગાના તો ચહેરા પર પરસેવો આવી ગયો. એને આ સાહેબથી ખૂબ જ ડર લાગતો હતો. દુર્ગાએ એ જ સમયે ઓફિસમાંથી બહાર નીકળીને ઘર તરફ જવા નીકળી ગઈ અને રસ્તામાં એને ન આવવાના વિચારો આવવા લાગ્યા. એ પોતાની આ ચિંતા એના મમ્મીને કહી શકે એમ ન હતી, એટલે પોતે એકલી રહીને જ આ સહન કરતી રહી. એક દિવસ ઓફિસમાંથી આ નવા સાહેબના ઘરે કંઈક ફંક્શન રાખવામાં આવ્યું હતું. દુર્ગાને એ વાતની ખબર પડતા એને બીમાર હોવાનું ખોટું બહાનું કર્યું. ત્યારે આ સાહેબે એને ધમકી આપી કે જો એ આ ફંક્શનમાં નહીં આવે તો એની 2 મહિનાની સેલરી કટ કરી દેવામાં આવશે. દુર્ગાનું ઘર બસ એની આ નોકરીના આધારે ચાલતું હતું, એટલે એને ના છૂટકે આ ફંક્શનમાં જવું બન્યું. બધા લોકો ફંક્શનમાં ખૂબ સારી રીતે માણતા હતા, પરંતુ દુર્ગાના ચહેરા પર કોઈ પણ પ્રકારના હાવભાવ જોવા મળતા ન હતા. હંમેશા ખુશ મિજાજ રહેતી દુર્ગા આજે એક પૂતળું બનીને ઊભી હતી. બધા લોકો ભેગા થઈને કંઈક રમત રમી રહ્યા હતા. એમ જ અચાનક દુર્ગા અને એની એક ઓફિસની બહેનપણી પાણી પીવા માટે અંદર ગયા. એટલામાં દુર્ગાની બહેનપણીમાં એના પપ્પાનો ફોન આવતા એ વાત કરવા થોડી આગળ ગઈ. દુર્ગા પાણી લેવા માટે નજીક ગઈ અને અચાનક કોઈક એની પાછળ આવતું હોય
એવો એને ભાસ થયો. એણે પાછળ નજર કરી તો કોઈ એને જોવા ના મળ્યું. ફરીથી એ આગળની તરફ જવા લાગી અને અચાનક કોઈકે પાછળથી એને કમરેથી પકડી લીધી અને એના મોઢા પર રૂમાલ રાખી દીધો. દુર્ગા ગભરાઈને એને પોતાના બચાવ કરવા લાગી. એ પોતાનામાં રહેલી બધી જ તાકાત લગાવીને આ માણસથી છૂટવાનો પ્રયાસ કરી રહી હતી. એના મોઢા પર રૂમાલ રાખી દીધું હતું જેથી કરીને એનો અવાજ પણ નીકળી શકે એમ ન હતો. એ ઝડપીથી એક ઝટકો મારીને આ માણસને ધક્કો લગાવી ત્યાંથી ભાગી જવા દોડવા લાગી અને જોયું તો આ માણસ બીજું કોઈ નહીં પણ પહેલા એના નવા સાહેબ જ હતા. એને આ વાત કોઈને કરી નહીં અને પોતાના ઘરે ચાલી ગઈ. એ આખી રાત એને ઊંઘ પણ ના આવી. હવે એને આ ઓફિસમાં કામ કરવું બહુ જોખમ ભર્યું લાગતું હતું. 2-3 દિવસ સુધી તો એ ઓફિસ પર કામ કરવા ના ગઈ અને એને થયું કે હું મારા જૂના બોસને આ બધી વાત કહી દઉં. એ થોડી હિંમત કરીને એની ઓફિસ પર ગઈ અને એના બોસને વાત કરવા માટે એની કેબિનમાં ગઈ. પણ એના સર કંઈક કામથી બહાર ગયા હતા. એટલી જ વારમાં ત્યાંના એક પટ્ટાવાળાએ દુર્ગાના હાથમાં એક ચીઠી પકડાવી. દુર્ગાએ આ ચીઠી વાંચી અને એના તો જાણે હોશ ઉડી ગયા. આ ચીઠી પહેલા સાહેબે લખી મોકલાવેલી હતી. એમાં લખ્યું હતું કે ભૂલથી પણ કોઈને કઈ વાત ના કરતી, નહીં તો તને અને તારી માની જિંદગી બરબાદ કરી નાખીશ. તને એવી રીતે બદનામ કરીશ કે તું ક્યાંય નહીં રહે. આ ચીઠીએ દુર્ગાનું મોઢું સીવી નાખ્યું. કંઈ પણ વાંક ન હોવા છતાં એ આજે મુસીબતમાં આવીને ઊભી હતી. દુર્ગા આ ચીઠી વાંચીને એટલી ડરી ગઈ હતી કે કોઈ પણને કંઈ કહ્યા વગર ત્યાંથી રવાના થઈ ગઈ. એને હવે કોઈ રસ્તો સૂઝતો ન હતો. એને બસ પોતાનું જીવન ટૂંકાવવાના નામ અમંગળ વિચાર આવ્યા કરતા હતા. પરંતુ એના મમ્મીનો ચહેરો એને આ કામ કરવા અટકાવતો હતો. કારણ કે નાનપણથી જ પિતાના અવસાન પછી માતાએ એને લાડકોટથી મોટી કરી હતી અને અત્યારે માતાના આવા સમયમાં એને એકલા છોડી દેવાતો હું સંતાન કહેવાને લાયક નથી એવું વિચારીને એ આગળ ચાલતી જાય છે. પછી તો દુર્ગાએ બીમારીનું નાટક કરીને થોડા દિવસ ઓફિસ જવાનું ટાળી દીધું. આ દિવસોમાં એ વધારે ને વધારે ચિંતામાં જવા લાગી. કંઈ પણ ખાવા પીવામાં ધ્યાન ન રાખતી. શીલાબેનને પણ દીકરીની ચિંતા થવા લાગી. દુર્ગાને એના પપ્પાની ખૂબ યાદ આવતી હતી. કારણ કે દરેક પરિવારમાં પિતાનું સ્નાન સૌથી મહત્વ હોય છે અને પિતા વગરની જિંદગી એક બાળક માટે ખૂબ જ અઘરી બની જાય છે. કારણ કે એક પિતા એના સંતાનની એક બહુ મોટી ઓળખાણ હોય છે. દુર્ગા પોતાના પિતાને યાદ કરીને રડતી હોય છે અને ભગવાન સામે પ્રાર્થના કરતી હોય છે કે કદાચ આજે મારા પપ્પા જીવતા હોય તો એ નક્કી આવા માણસોને સબક શીખડાવવા. આ દિવસોમાં ફરી નવરાત્રીનો તહેવાર આવી ગયો અને શીલાબેને જૂની યાદોમાં ખોવાઈ ગયા. એ દુર્ગાને કહેવા લાગ્યા કે અમે ઘણા વર્ષો સુધી સંતાન વગરનું જીવન જીવ્યું હતું, પણ માતાજીએ અમને તારા જેવી દીકરી આપીને ધન્ય કરી દીધા. તારા પપ્પા તો તને લઈને એટલા ખુશ હતા. શીલાબેન એટલા હરખથી દુર્ગાને એના ભૂતકાળની વાતો કરી રહ્યા હતા, પરંતુ દુર્ગાને જરા પણ રસ ન હોય એવી રીતે શીલાબેનને વાતો સાંભળી રહી હતી. એમણે પૂછ્યું પણ ખરા કે કંઈ થયું છે, કેમ આમ ચૂપચાપ બેઠી છે? છતાં દુર્ગા એમને કંઈ પણ કહેતી નથી અને અંદર ને અંદર પોતાની જાતને કોસતી રહે છે. અચાનક બીજા દિવસે સવારે દુર્ગાના ફોન પર એની બહેનપણીનો ફોન આવે છે અને જણાવે છે કે કાલે આપણી ઓફિસમાંથી બધા નવરાત્રી મહોત્સવમાં ગયા હતા. આપણા જ કોમ્પ્લેક્સ દ્વારા આયોજિત નવરાત્રીમાં આપણા નવા બોસને વિશેષ આમંત્રણ આપેલું હતું, કારણ કે એમણે આ નવરાત્રી માટે ખૂબ મોટો ફાળો આપ્યો હતો અને નવરાત્રીના પ્રથમ દિવસની આરતી એમના હાથે જ કરવાનું હતું. અમે બધા આ કાર્યક્રમમાં જોડાયા હતા અને અચાનક આરતી કરતા કરતા સાહેબને કંઈક થવા લાગ્યું
અને ફસડાઈને નીચે પડી ગયા. આસપાસના લોકો એની તરફ દોડી ગયા. તાત્કાલિક એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન ડોક્ટરે જણાવ્યું કે એમને પેરાલિસનો એટેક આવી ગયો છે અને હવે તેમનું અડધું અંગ ખોટું પડી ગયું છે. આખી જિંદગી એમને બસ હવે પથારી વચ્ચે જ રહેવાનું છે. આ વાત સાંભળતા દુર્ગાની તો આંખો ચાર થઈ ગઈ. એને સમજાતું ન હતું કે આ વાતમાં પોતે ખુશ થાય કે દુઃખી, પણ એના આ નવા સાહેબે એની સાથે જે પણ વર્તન કર્યું હતું એના બદલામાં એને સરખી સજા મળી ગઈ હતી. કદાચ જમીન પર રહેલી દુર્ગા કંઈ કરી શકી ન હતી, પરંતુ આકાશમાંથી જોઈ રહેલી દુર્ગાએ આવા રાક્ષસને એના કર્મનું પરિણામ આપી દીધું હતું. ખરેખર ઉપરવાળાનો ન્યાય એક દિવસ જરૂર મળે છે. દુર્ગાએ પોતાના ઘરમાં રહેલ મંદિર પાસે બે હાથ જોડી આ ચિંતામાંથી મુક્ત થઈ ગઈ. આજકાલ અનેક જગ્યાઓ પર સમાજની દીકરીઓ સાથે ક્યાંય ને ક્યાંય આવું શોષણ થતું જ હોય છે, અને અમુક પોતાની ઇજ્જતની ચિંતા કરીને તો કોઈ બીજી ધાક ધમકીથી ડરીને એનો સામનો કરી શકતી નથી. પરંતુ આટલા પુરુષોને એ જરૂરથી કહેવા માંગીશ કે એક સ્ત્રીને તમારી સામે સ્ત્રી હોવાનો ભય ના લાગે. એ જ સાચું પુરુષનું ચરિત્ર છે. મિત્રો, કહાની સમાપ્ત થઈ. આશા રાખું છું કે તમને ગમી હશે. તો તમારી કહાની વિશે શું કહેવું છે કોમેન્ટ કરી જણાવો. પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરવો. નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી કહાની સાથે. ત્યાં સુધી બધા બાય બાય. અને હા મિત્રો, આ કહાનીમાં અમારે કોઈ પણ જાતની કાંઈ ભૂલ હોય તો ચોક્કસ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને આગળની કહાની તમારે કેવા પ્રકારની સાંભળવી છે એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. સાસુ વહુની, પતિ પત્નીની જે પણ તમારે પીરિયડ લેવો હોય તો તમે અમને કોમેન્ટ કરીને કહી શકો છો. અમે એવી કોશિશ કરશું